નજર કરીએ સ્પીડ ન્યૂઝ પર। રાજકોટમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનાને લઈને વિદ્યાર્થીનીઓ રસ્તા પર ઉતરી આવી છે, ન્યાયની માંગ કરી છે। વિદ્યાર્થીનીઓએ ઇન્દિરા સર્કલ પાસે ચક્કાજામ કર્યું। વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જમીશું પણ નહીં। વિદ્યાર્થીનીઓએ કરેલા ચક્કાજામથી ટ્રાફિક જામ સર્જાયો હતો। ઉલ્લેખનીય છે કે કાર ચાલકે બે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી, જેમાં એક વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મોત નીપજ્યું। અકસ્માત બાદ સોશિયલ મીડિયામાં પણ અભિયાન ચાલી રહ્યું છે। મહેસાણાના રામપુરાના કુકસમાં જૂથ અથડામણની ઘટના સામે આવી। આડા સંબંધને લઈને આ જૂથ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે। તેમાં ઘાતકી હથિયાર સાથે હુમલો કરતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં બંનેનું સારવાર દરમિયાન મોત થયું। મહેસાણા તાલુકાના પોલીસે હવે સમગ્ર મામલે 7 લોકો સામે ગુનો નોંધ્યો છે, તપાસ હાથ ધરી છે। આજથી 30મો રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ શરૂ થઈ ગયો છે। આજથી 10 ફેબ્રુઆરી દરમિયાન તેની ઉજવણી કરવામાં આવશે, જેમાં રાજ્યની શાળામાં સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે। તમામ શાળાના શિક્ષક વિભાગ ઉજવણીની સૂચના તેમને આપી દેવામાં આવી છે। 2020 સુધી અકસ્માતના દર, મૃત્યુ દરમાં ઘટાડાના લક્ષ્યાંકને લઈને ઉજવણી કરવામાં આવશે, તો શાળામાં નાટક સ્પર્ધા, ક્વિઝ જેવા અભિયાનને ચલાવીને જાગૃતિ પણ ફેલાવવામાં આવશે। સુરત મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે, જેમાં 5,599 કરોડ રૂપિયાના ડ્રાફ્ટ બજેટ પર સ્થાયી સમિતિની બેઠકમાં મેરેથોન ચર્ચા કરાશે। ચૂંટણીને લઈને બજેટના કદમાં ફેરફાર થવાની શક્યતા છે, જ્યારે સમિતિના 495 કરોડ રૂપિયા મંજૂર કરવા માટે પૂર્વ શાસકો મંથન કરશે। અમદાવાદ મહાનગરપાલિકા કર્મચારી મંડળની હડતાળની ચીમકી અપાઈ છે, ત્યારે આવતીકાલથી વિવિધ વર્ગના કર્મચારીઓ પગાર પંચ, બઢતી અને આશ્રિતોને નોકરી જેવા મુદ્દે હડતાળ કરશે। આ હડતાળને લઈને એએમસીના વિવિધ ઝોનમાં અસર પણ જોવા મળી શકે છે। હડતાળમાં 5,000થી વધુ યુનિયન જોડાવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, અને આ હડતાળમાં વોટર, રોડ સહિતના વિભાગના કર્મચારીઓ પણ સાથ આપશે। બનાસકાંઠાના લાખણીના ભાકડિયાલ ગામે ચાર્જમાં મૂકેલો મોબાઈલ અચાનક ફાટ્યો હતો। મોબાઈલ ફાટતા મોબાઈલમાં આગ લાગી હતી અને મોબાઈલ બળીને ખાખ થઈ ગયો। મોબાઈલ ફાટતા ઘરમાં નુકસાન થયું છે, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। અરવલ્લીના મોડાસામાં આવેલા ગઢડામાં એક સાથે 5 મકાનમાં ચોરી કરવામાં આવી। તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું અને સોના ચાંદી સહિત રોકડ રકમની ચોરી કરી મોડાસા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે। મોરબીના ટંકારાની લાઇફલિંક્સ શાળામાં વિદ્યાર્થીને સંચાલક અને શિક્ષકોએ માર માર્યો હોવાની ઘટના બની હતી। શાળામાં ફટાકડો કેમ ફોડ્યો તેમ કહીને વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો, જેને લઈને શાળાના સંચાલક અને 4 શિક્ષક સામે પોલીસે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી છે। 5ની અટકાયત કરાઈ। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે। સવારે 11 કલાકે નાયબ મુખ્યમંત્રી હોસ્પિટલની મુલાકાત દરમિયાન નવનિર્મિત કામોનું નિરીક્ષણ કરશે। આ દરમિયાન તેમની સાથે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં 13 વર્ષની બાળકની હત્યાના કેસમાં ડિંડોલી પોલીસને સફળતા મળી છે। બાળકની હત્યાના 24 કલાકમાં આરોપી એવા કિશોરને ઝડપી પાડ્યા છે, ત્યારે એક કિશોર ફરાર છે। આ પહેલા ભેસ્તાન વિસ્તારમાં 13 વર્ષના બાળકનું સવારે અપહરણ થયું અને ત્યારબાદ સાંજે તેની લાશ મળી। બાળકના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કિશોરે મૃતક બાળક પર કબૂતર ચોરીનો આરોપ મૂક્યો હતો અને ગુસ્સામાં આવીને તેમણે બાળકનું અપહરણ કર્યું, ત્યારબાદ તેની હત્યા કરી નાખી। અમદાવાદમાં જીટીયુમાં મેગા જોબ પ્લેસમેન્ટ કેમ્પ યોજાશે, જેને રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ ખુલ્લો મૂકશે। શિક્ષણ વિભાગે મેગા જોબ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કર્યું છે। આ કેમ્પમાં 100 કંપનીઓ 2,500 જેટલા વિદ્યાર્થીઓને નોકરીની ઓફર આપશે। અરવલ્લીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। મોડાસા, શામળાજી સહિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। માવઠું થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં છે। વાદળછાયા વાતાવરણના પગલે ઠંડીમાં આંશિક રાહત મળી। પાટણ પંથકમાં પણ વાતાવરણમાં પલટો છે। આકાશમાં છૂટાછવાયા વાદળો જોવા મળી રહ્યા છે। વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતોમાં જોકે ચિંતા, અને વાતાવરણના કારણે રવિ પાક ખરાબ થવાની ભીતિ સેવાઈ રહી છે। વડોદરામાં ફીડર નળિકા પર ફ્લો મીટર બેસાડવાની કામગીરીને લઈને 1 દિવસનો પાણી કાપ મુકાશે, જેના કારણે આજવા, નોર્થ હરણી, નાલંદા, ગાજરાવાડી અને હરણી, લાલબાગ, માંજલપુર, પાણી ગેટ, ટાંકી વિસ્તારમાં પાણી કાપ રહેશે। આવતીકાલે આ વિસ્તારોમાં પાણીનું વિતરણ નહીં કરવામાં આવે।
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ, વાલી સંમેલન અને તેજસ્વી તાલાઓનું સન્માનનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ખાસ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી જયેશ રાદડિયા અને તેમના ભાઈ લલિત રાદડિયા પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો. આ ડાયરામાં જાણીતા ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી અને અલ્પાબેન પટેલે રમઝટ બોલાવી. શારદા ચીટફંડ મામલે પશ્ચિમ બંગાળમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘરે તપાસ કરવા જઈ રહેલ સીબીઆઈના અધિકારીઓને પોલીસે રોકતા બબાલ થઈ હતી. પોલીસ કમિશનરના ઘરે તપાસ માટે જઈ રહેલ સીબીઆઈના અધિકારીઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા અને બાદમાં છોડી મુકાયા. પોલીસનો દાવો છે કે પોલીસ કમિશનરના ઘરે આવી રહેલ સીબીઆઈના અધિકારીઓ પાસે વોરંટ નહોતું અને તો દસ્તાવેજ આપવાનો પણ અધિકારીઓએ ઇનકાર કરી દીધો હતો. ત્યારે મમતા બેનર્જી ધરણા પર બેઠા. તો સીબીઆઈ ઓફિસ પણ ઘેરાબંધી તેની કરવામાં આવી હતી અને સીઆરપીએફનો કાફલો પણ ખડકી દેવાયો. આ ઘમાસાણે રાજકીય સ્વરૂપ પકડી લીધું. તમામ ઘટનામાં મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર સીધા પ્રહાર કર્યા. આ તમામ ગતિવિધિઓ અજીત ડોભાલ, પીએમ મોદી અને અમિત શાહના ઇશારે થતી હોવાનો આરોપ લગાવ્યો. મોડી રાતથી મમતા બેનર્જી ધરણા પર છે, ત્યારે બેનર્જીને ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયન અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ તેમજ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ ટ્વીટ કરી પોતાનું સમર્થન જાહેર કર્યું છે. તેને લઈને તંત્ર અને પોલીસે પણ ખાસ તૈયારી હાથ ધરી છે. હાલમાં મમતા બેનર્જીના ધરણા સ્થળે હજારોની સંખ્યામાં લોકો હાજર છે. અન્ના હજારે હવે પદ્મભૂષણ એવોર્ડ પરત કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે વર્તમાન સરકાર જો વાયદા પૂરા નહીં કરે તો એવોર્ડ પરત કરીશ. અન્ના હજારે 5 દિવસથી લોકપાલ સહિતની માંગ સાથે અનશન પર છે. અન્નાએ શિવસેના સમર્થન આપી ચૂકી છે. શારદા ચીટફંડ ગોટાળાની તપાસ કરી રહેલ સીબીઆઈની ટીમ રવિવારે પોલીસ કમિશનરના ઘરે પહોંચી હતી. તેમને તપાસમાં સહયોગ આપવાની જગ્યાએ કોલકાતા પોલીસે તેમને રોક્યા અને ત્યારબાદ 5 અધિકારીઓને કસ્ટડીમાં લઈ ગયા. કસ્ટડીમાં લીધેલા 5 અધિકારીઓને થોડી વારમાં છોડી દેવામાં આવ્યા. આ મામલે સીબીઆઈની ટીમ આજે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે. આ સિવાય સીબીઆઈ મમતા બેનર્જીને લઈને રાજ્યપાલને પણ રજૂઆત કરશે. ઋષિકુમાર શુક્લા સીબીઆઈના નવા ડાયરેક્ટર તરીકે ચાર્જ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પસંદગીની સમિતિએ એમપીના પૂર્વ ડીજીપી ઋષિકુમાર શુક્લાને સીબીઆઈના ડાયરેક્ટર બનાવ્યા છે. તેમને 2 વર્ષ માટે સીબીઆઈ ડાયરેક્ટર બનાવાયા છે. ઋષિકુમાર શુક્લા 1983 બેચના મધ્યપ્રદેશ કેડરના આઈપીએસ ઓફિસર છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી એવા ઋષિકુમારનું પહેલું પોસ્ટિંગ રાયપુરમાં થયું હતું અને ત્યાર પછી તેમણે દમોહ, શિવપુરી અને મંદસૌરના એસપી તરીકે સેવા આપી છે. તે વર્ષ 2009થી 2012 સુધી ઇન્ટેલિજન્સમાં એડીજી રહ્યા છે. ત્યારબાદ ફરી જુલાઈ 2016થી 2019 સુધી મધ્યપ્રદેશના ડીજીપી તરીકે સેવા આપી અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવ્યા પછી તેમને મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ બોર્ડમાં ચેરમેન બનાવવામાં આવ્યા. પ્રયાગરાજમાં કુંભનું બીજું શાહી સ્નાન આજે છે. મૌની અમાસના દિવસે શાહી સ્નાનનું ખાસ મહત્વ છે, ત્યારે યોગી સરકારે પણ તેને લઈને ખાસ તૈયારીઓ કરી લીધી છે. શાહી સ્નાન માટે 40 ઘાટ પર વ્યવસ્થા કરવામાં આવી, જ્યારે 6 કિલોમીટરનો ઘાટ તૈયાર કરવામાં આવ્યો. આ સિવાય 1000 જેટલા પોલીસ કર્મચારી તૈનાત કરાયા. આજે એક જ દિવસમાં પ્રયાગરાજમાં હશે સૌથી વધુ જનસંખ્યા અને વધુ જનસંખ્યા હોવાથી વિશ્વ રેકોર્ડ સર્જાશે. એક જ દિવસમાં 5 કરોડ લોકોની હાજરી હશે. ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં બીજા શાહી કુંભ સ્નાનમાં પ્રારંભ થયો છે, ત્યારે 5 કરોડ લોકોની હાજરીની સંભાવના છે. મુંબઈમાં પબજી ગેમે કિશોરનું ભોગ લીધું છે. પબજી રમવા નવો સ્માર્ટફોન ન મળતા કુર્લાના નહેરુનગરના 18 વર્ષીય યુવકે આત્મહત્યા કરી. પરિવાર 20,000નો ફોન અપાવવા તૈયાર હતો, પણ કિશોરને 37,000નો ફોન જોઈતો હતો. દિલ્હીમાં કડકડતી ઠંડીનો કેર યથાવત છે. ગાઢ ધુમ્મસના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી છે. 27 ટ્રેન રદ થઈ છે. અનેક ફ્લાઇટને પણ અસર. ઝાલોદ ગામમાં કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર અને ગણપત વસાવાના બેનર પર અજાણ્યા શખ્સોએ કાળી સ્યાહી ફેંકતા વિવાદ સર્જાયો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. લસણ અને ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે. કેટલાક ખેડૂતોએ ડુંગળી પર ટ્રેક્ટર ચલાવ્યું તો કેટલાક ખેડૂતોએ ઘેટા બકરા તેમજ પશુઓને ડુંગળી ખવડાવી દીધી અને આ રીતે વિરોધ દર્શાવ્યો. એટલું જ નહીં, કેટલાક ખેડૂતોએ તો ખેતરમાં ઉભા પાકમાં જ ટ્રેક્ટર ફેરવ્યું.
ગાંધીજીના પુતળાને ગોળી મારતો વિડીયો વાયરલ થયો તેનો વિરોધ કરવામાં આવ્યો છે. તો કોંગ્રેસ આજે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરશે અને તમામ પ્રદર્શન અધ્યક્ષને આ બાબતે સૂચના અપાઈ છે. વડોદરામાં લગ્નના નામે યુવતીએ યુવક સાથે આઈફોન અને સોના ચાંદીના ઘરેણા સહિત કુલ 8,04,000ની છેતરપિંડી કરી છે. લગ્ન નોંધણી કરાવી યુવતી રૂપિયા લઈ ફરાર થઈ ગઈ અને પોલીસે હાથ ધરી છે હવે કાર્યવાહી. અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવી છે. તો ફરિયાદીએ આક્ષેપ કર્યા હતા કે પોલીસકર્મીએ મકાન વિવાદમાં દસ્તાવેજો પર બળજબરીપૂર્વક દસ્તાવેજો પર આ સહી કરાવી અને સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. મોરબીમાં 300થી વધુ સ્વનિર્ભર શાળાઓ ફરીથી ધમધમશે. શાળા સંચાલક સામે એટ્રોસિટીના કેસ મુદ્દે કલેક્ટર મધ્યસ્થી બનતા શાળા સંચાલક મંડળે હડતાળ સમેટી છે. ઉલ્લેખનીય છે કે ટંકારાની લાઇફલિંક્સ શાળાના સંચાલક પર એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો. આને લઈને મોરબીની 300થી વધુ સ્વનિર્ભર શાળાઓ બંધ રહી હતી. ત્યારે શાળા બંધ રહેવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર થઈ. જો કે કલેક્ટર, ફરિયાદી અને સંચાલક મંડળ વચ્ચે મધ્યસ્થી બન્યા અને હાલ મામલો થાળે પડ્યો છે. વડોદરામાં ટ્રાફિક પોલીસ અને મહિલા વચ્ચે વાહન ટોઈંગ કરવાને લઈને માથાકૂટ થઈ. શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ સર્કલ પાસે મહિલાએ હોબાળો કર્યો હતો અને ટ્રાફિક પોલીસે પાર્કિંગમાંથી વાહન ઉઠાવી લીધું હોવાના આક્ષેપ સાથે મહિલાએ આક્ષેપ કર્યો અને પોલીસે પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો. સમાચારોમાં આગળ વધીશું એક બ્રેક બાદ. વાયદા હતા મોટા, મોટી હતી વાતો. કેટલા પૂર્ણ કર્યા, કેટલા રહ્યા અપૂર્ણ. પૂછીશું સવાલ, મેળવીશું જવાબ. કાઢીશું 5 વર્ષના કાર્યોનું સરવૈયું. રિપોર્ટ કાર્ડ ટૂંક સમયમાં. જી ટીવી દ્વારા જે વ્યસન મુક્તિ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે વ્યસન મુક્ત માવા મુક્ત ગુજરાતની સંકલ્પ કરવાની શરૂઆત કરી છે, ખૂબ આવકારદાયક છે. અને વ્યક્તિગત રીતે હું પણ સંકલ્પ કરું કે ક્યારેય કોઈ વ્યસન મારા પોતાના જીવનમાં ના હોય અને સાથે સાથે મારી આજુબાજુ જે પણ મિત્રો સાથીઓ છે એમનામાં જીવનમાંથી પણ વ્યસન મુક્ત થાય અને એક નિરોગી જીવન, સ્વસ્થ જીવન વ્યક્તિ પોતે પણ જીવે અને આખું ગુજરાત નિરોગી અને સ્વસ્થ બને એવો સંકલ્પ આજના દિવસે મારો પણ રહેશે. જી24ને ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન આપું છું કે આજના જમાનામાં ગુટકા, બીડી, તમાકુ કેટલા એવા વ્યસનોથી
જે શરીરમાં નજવે એવું બધું જવાને લીધે લોકોને કેટલાય પ્રકારના રોગો થાય છે અને મોટાભાગે કેન્સરના રોગો ખૂબ મોટા પ્રમાણમાં થતા હોય છે. ત્યારે આ G24 જે અભિયાન લઈને ચાલુ કરે છે, બધા જ પ્રજાજીવન માટે અને આરોગ્યના ખૂબ તંદુરસ્તી સારી રહે એના માટેનું ખૂબ ઊંચું કામ કરેલું છે. તમામ પ્રજાજનોને જેની જરૂરિયાત છે અને ખાસ કરીને મારા યુવાનોને આમાંથી મુક્તિ મેળવવાની જરૂર છે. હું પણ આ અભિયાનને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. વેલકમ બેક. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીએ. અમદાવાદમાં સગીરાઓને વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઝોન 6 ડીસીપીએ માનવ તસ્કરી કૌભાંડને ઝડપી પાડ્યું. આ કેસમાં એક મહિલા આરોપીની ધરપકડ કરાઈ છે. ઈસનપુરમાંથી ગુમ થયેલી સગીરા પરત મળી આવી છે. ગુમ સગીરાને 3 વખત વેચવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં એનજીઓ અને કેટલાક પત્રકારો સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. લુમ્સના કારખાનામાં આંગળીમાં ઈજા થતા આ શખ્સો તોડબાજી કરવા પહોંચ્યા હતા અને 1 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી. તોડબાજી કરવા ગયેલા આ પત્રકારો અને એનજીઓના શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે, જેના આધારે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. વડોદરાના ફતેપુરામાં જૂથ અથડામણ થઈ હતી. 2 જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો અને પથ્થરમારો થતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. પોલીસે સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. રાજકોટ જિલ્લા પંચાયત સભ્યએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ભૂગર્ભ ગટરના કામમાં થયેલ ભ્રષ્ટાચારને લઈને રોષથી પંચાયતના સભ્ય ભ્રષ્ટાચારમાં સામેલ લોકો સામે કાર્યવાહીની માંગ કરી છે અને કાર્યપાલક એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારના આરોપ છે. ત્યારે પંચાયત સભ્યએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસે અટકાયત કરી. જૂનાગઢના વિસાવદરના જેતલવડ ગામ પાસે માતાએ 4 બાળકો સાથે 70 ફૂટ ઊંડા કૂવામાં ઝંપલાવ્યું. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને બચાવ કામગીરી શરૂ કરાઈ. તો આ ઘટનામાં 2 બાળકના મૃતદેહ મળી આવ્યા છે. 1 બાળકને બચાવી લેવાયું છે. હજુ પણ 1 બાળક અને માતાની શોધ ચાલી રહી છે. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. ભાવનગરના ટાણા ગુંદાળા ગામે બકરા ચરાવી રહેલ પિતા પુત્ર પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાના હુમલા બાદ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. જૂનાગઢ શહેરમાં સિંહ પરિવાર ફરી સાથે દેખાયો છે. શહેરના ભવનાથ વિસ્તારમાં સિંહ પરિવારની લટાર જોવા મળી અને સ્થાનિકોએ સિંહ પરિવારની લટારને કેમેરામાં કેદ કરી. અનેકવાર ગીરના સિંહ રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફરી ગુજરાત આવશે. આગામી 12 ફેબ્રુઆરીના દિવસે અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ આવીને તેઓ મીરા પરિવાર ભાજપ પરિવાર કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. ગુજરાત માધ્યમિક બોર્ડે 2 પરીક્ષા કેન્દ્રો રદ કર્યા છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના કેન્દ્રો રદ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાથી પંચમહાલનું કવાલી અને વલસાડનું મોટા પાંડા કેન્દ્ર રદ કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા માટે નવા 17 કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે અને નવા કેન્દ્રોમાં તમામ નિયમો અને શિસ્તને ધ્યાનમાં રાખીને મંજૂરી અપાઈ. અમદાવાદમાં હાર્દિકની આગેવાનીમાં પાટીદાર અનામત આંદોલનની બેઠક યોજાઈ હતી, જેમાં 10% આર્થિક અનામત મુદ્દે ચર્ચા કરાઈ. બેઠકમાં ગીતા પટેલ અને મનોજ પનારા સહિતના પાસ નેતા પણ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં પાટીદાર યુવકોને જેલ મુક્ત કરવા સરકાર સાથે ચર્ચા કરવાનો પણ નિર્ણય લેવાયો છે. સાથે દાવો કરાયો છે કે 1 લાખ લોકોને એકઠા કરી પાટીદાર યુવકોને જેલ મુક્ત કરાવીશું. પંચમહાલમાં ટ્રેનના સ્ટોપેજ માટે પ્રભાસિંહે ટ્રેનના પાટા પર સૂઈ જવાની ચીમકી ઉચ્ચારી. આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં સ્ટોપેજ માટે કોઈ નિર્ણય લેવાતો નથી. સાથે પ્રભાસિંહે કહ્યું કે રેલવેને સૌથી વધુ આવક ગુજરાતમાંથી થઈ રહી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું, જેમાં ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ તેમજ લોકસભા વિસ્તારના કાર્યકરો હાજર રહ્યા. જીતુ વાઘાણી અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓએ દીપ પ્રાગટ્ય કરી સંમેલનનો પ્રારંભ કરાવ્યો. કાર્યક્રમમાં કાર્યકર્તાઓ નમો અગેન નામના ટી શર્ટ અને બેનર લઈને ઉમટ્યા હતા. આ સંમેલનમાં માયા કુરનાની પણ હાજર રહ્યા.
લોકસભાની ચૂંટણી માટે સંકલ્પ પત્ર તૈયાર કરવા માટે ભાજપે નવી પહેલ અપનાવી છે. ભાજપના કાર્યકરો ઘરે ઘરે જઈને લોકોના મંતવ્યો મેળવશે અને આ મંતવ્યો મોવડી મંડળને પહોંચાડવામાં આવશે, જેના આધાર પરથી સંકલ્પ પત્ર તૈયાર થશે. લોકોએ આપેલા સૂચનોમાંથી મહત્વના સૂચનોને આ સંકલ્પ પત્રમાં સ્થાન આપવામાં આવશે. આમ તો ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવતા સંકલ્પ પત્રમાં વાયદાઓની ભરમાર હોય છે, જેમાંથી બહુ ઓછા વાયદાઓનું પાલન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે ભાજપે સંકલ્પ પત્રમાં જનભાગીદારીને સ્થાન આપવાનું નક્કી કર્યું છે. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારકા પહોંચ્યા હતા. પોતાના સમર્થકો સાથે કુંવરજીએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળે, નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બને તેવી શુભકામના વ્યક્ત કરી. બાવળિયાએ દ્વારકાધીશના દર્શન કર્યા પછી મુલા ભરવાડની જગ્યા પર જઈને રામ મંદિર પર ધ્વજારોહણ કર્યું હતું અને ભરવાડ સમાજે કુંવરજીનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે દ્વારકામાં પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની તેમણે ખાતરી આપી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાટણની મુલાકાતે આવનાર છે, ત્યારે તૈયારીઓના ભાગરૂપે અમિત ચાવડા પાટણ પહોંચ્યા હતા. પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના આગેવાનો સાથે સિદ્ધપુર ખાતે બેઠક યોજાઈ. બેઠકમાં રાહુલ ગાંધીની સભાના સ્થળ તેમજ કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આશાબેન પટેલના રાજીનામા અંગે અમિત ચાવડાએ કહ્યું કે આગામી દિવસોમાં નાના મોટા પ્રશ્નોનું સાથે બેસી નિરાકરણ લાવીશું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પાટણની મુલાકાત દરમિયાન ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને બંધ બારણે બેઠક યોજી હતી, જેમાં પાટણની લોકસભા બેઠકના ઉમેદવાર અંગે ચર્ચા કરાઈ. કોંગ્રેસના વધુ એક પૂર્વ સાંસદે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. કોંગ્રેસના સાંસદ જગદીશ ઠાકોરે આગામી ચૂંટણી નહીં લડવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે પાટણમાં બંધ બારણે એક મીટિંગ પણ યોજાઈ. મહેસાણા નગરપાલિકાનું વિસર્જન કરવાની ભાજપે માંગણી કરી છે. ભાજપે રજૂઆત કરી હતી કે 2.5 વર્ષની મુદતનો જે કાયદો છે તે કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ભાજપના નેતા કીર્તિ પટેલે વહીવટી કમિશનર સમક્ષ આ રજૂઆત કરી હતી. મહત્વનું છે કે મહેસાણા નગરપાલિકામાં છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસ સત્તામાં છે. દાહોદમાં રાષ્ટ્રીય આદિવાસી કલા મહોત્સવની શરૂઆત થઈ છે. મહોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપી હતી. સીએમ રૂપાણીએ મહોત્સવનું ઉદ્ઘાટન કરાવ્યું. દ્વારકાના ખંભાળિયામાં ગટરના પાણી રસ્તા પર ફરી વળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ગટર ઉભરાતા નગર ગેટ વિસ્તારથી જોધપુર ગેટ સુધીના મુખ્ય માર્ગો પર ગંદા પાણી ફરી વળ્યા. તેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. આજે વિશ્વભરમાં કેન્સર દિવસની ઉજવણી થઈ રહી છે. તો કેન્સર દિવસને લઈ એક દિવસ અગાઉ અમદાવાદની HCG હોસ્પિટલમાં બાઇક રેલીનું આયોજન કરાયું હતું. ડીસીપી ઝોન 2 પન્ના મોમાયાએ રેલીને ફ્લેગ ઓફ કરી હતી અને રેલીમાં હોસ્પિટલના ડોક્ટર, સ્ટાફ સહિત દર્દીઓ તેમજ તેમના પરિવારજનો જોડાયા હતા. કેન્સરને લઈ લોકોમાં જાગૃતિ આવે અને નિયમિત પોતાના સ્વાસ્થ્યને લઈ સચેત રહે તેવી અપીલ કરવામાં આવી હતી. વ્યસનના કારણે થતા કેન્સરને લઈ વધુને વધુ લોકો વ્યસન છોડે તેવી પણ અપીલ કરવામાં આવી. શહેરના જજીસ બંગલો, કેશવબાગ, નહેરુનગર સહિતના વિસ્તારમાં બાઇક રેલી ફરી હતી. સંસ્કારી બાબુજીના નામથી લોકપ્રિય કલાકાર આલોકનાથ વિરુદ્ધ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝે 6 મહિનાનો નોન કોઓપરેટિવ ડિરેક્ટિવ સહયોગ જાહેર કર્યો છે. આનો સીધો મતલબ એ છે કે હવે આટલા સમય સુધી કોઈપણ કલાકાર આલોકનાથ સાથે કામ નહીં કરે. જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક તરફ દિશા વાકાણીની એક્ઝિટ પર અટકળો ચાલી રહી છે, ત્યારે અન્ય એક કલાકારે શો છોડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ કલાકાર છે ટપુ સેનાની મેમ્બર સોનુ, જેનું પાત્ર ભજવતા નિધિ ભાનુશાળી. મીડિયા રિપોર્ટ પ્રમાણે નિધિ ભાનુશાળીનું ભણવાનું પૂરું કરવા માટે તે પોતે હવે આ શોને બાય બાય કહેવાની છે. આજકાલ સોશિયલ મીડિયા પર આ સિંગરની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. તેનો ચહેરો બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને મળતો આવે છે, જેને જોઈને ફેન્સે પણ હેરાન થઈ ગયા છે. ત્યારે જુલિયા માઇકલ્સ અમેરિકન સિંગર અને સોંગ રાઇટર છે, જેણે 2017માં ડેબ્યુ કર્યું છે. તે સેલેના ગોમેઝ, બ્રિટની સ્પીયર્સ અને જસ્ટિન બીબર જેવા સિંગરના કેટલાક પ્રખ્યાત ગીત લખી ચૂકી છે. સલમાન ખાન બોલિવૂડની આ સ્ટાર અને જાણીતી એક્ટ્રેસ કટરીના કૈફ સાથે આ વર્ષે ઈદ પર લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ આ લગ્ન રિયલ નહીં પણ રીલ લાઈફમાં હશે. સલમાન અને કટરીનાની આગામી ફિલ્મ ભારત માટે એક વેડિંગ સિક્વન્સ શૂટ કરવામાં આવી અને આ ગીત માટે સેટ પર ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી. બોલિવૂડ એક્ટર અને જાણીતા કોરિયોગ્રાફર યુસુફ ખાન પર જાતીય શોષણનો આરોપ લાગ્યો છે. તેની વિરુદ્ધ મુંબઈના ઓશીવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તેના પર કઈ મહિલાનો આરોપ લગાવાયો છે તેનો ખુલાસો નથી થયો, પરંતુ
સલમાન યુસુફ ખાન ભારતના જાણીતા ડાન્સરમાંથી એક છે અને તે ડાન્સ ઇન્ડિયા ડાન્સ સિઝન 1ના વિનર પણ રહી ચૂક્યા છે. ફેબ્રુઆરી 2019ની પહેલી હિન્દી રિલીઝ સોનમ કપૂર સ્ટારર ફિલ્મ એક લડકી કો દેખા તો એસા લગા ને બોક્સ ઓફિસ પર સુસ્ત શરૂઆત મળી છે. પહેલા દિવસે ફિલ્મ માત્ર 3.30 કરોડ રૂપિયાની કમાણી કરી શકી. ફિલ્મની ટિકિટ સસ્તી થશે. ટિકિટ પર જીએસટી દર ઘટીને 12% થયો છે, ત્યારે ગોયલે ફિલ્મોની ટિકિટ પરના અત્યાર સુધીના 18% જીએસટી દરમાં ઘટાડો કરીને 12% દર કરવાની જાહેરાત કરી છે. સાથે તેમણે ફિલ્મ પાયરસી ઘટાડવા માટે સિનેમેટોગ્રાફી એક્ટને કડક કરવાની પણ વાત કરી છે. આપ જોઈ રહ્યા હતા સ્પીડ ન્યૂઝ. થોડી વારમાં વધુ કેટલાક સમાચારો જુઓ ઝીલન સાથે. જોતા રહો ઝી 24 કલાક.